નમસ્કાર દર્શક મિત્રો, હું છું દીપક પ્રજાપતિ। આપ જોઈ રહ્યા છો દિલ્હી ક્રાઇમ નેશનલ લાઈવ 24। ચેનલ પર નવા આવ્યા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા અને વધુમાં વધુ લોકો સાથે શેર કરવા નમ્ર વિનંતી કરું છું। દિલ્હી ક્રાઇમ નેશનલ ચેનલ પર અવનવી માહિતી જેવી રીતે કે વકીલની લઈ, ડૉક્ટરોને લઈ અને ઘણી અવનવી માહિતી અમે આપી રહ્યા છીએ। ત્યારે તમને નમ્ર નિવેદન કરું છું કે ચેનલને વધુમાં વધુ શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને વધુમાં વધુ લોકો સાથે શેર કરવા પણ નમ્ર વિનંતી કરું છું। આમાં એક ન્યૂઝ બની એની સાથે કાયદાકીય માહિતી પણ આપવામાં આવે છે કે તમે શું એક્શન લઈ શકો છો એના વિશે। તો એન્ડ સુધી બન્યા રહેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક પણ કરતા રહેજો। તમારી એક લાઈક અમારા માટે મહત્ત્વપૂર્ણ છે। તમે એક સબસ્ક્રાઈબર કરશો તો અમને મોટિવેટ મળશે કે અમારા વિડીયો એક બનાવવાથી લોકો સુધી પહોંચ્યો છે અને અમને મોટિવેટ મળે છે। તો જેથી કરી અને આપને નમ્ર નિવેદન કરું છું કે વધુમાં વધુ શેર કરજો અને લોકોને આ વિશે કાયદાકીય રીતે માહિતીમાં અમે તમને આપતા રહીશું। તો આજે વાત કરવાના છીએ જસ્ટિસ, મેજિસ્ટ્રેટ અને જજ વચ્ચેનો કાયદાકીય તફાવત છે શું છે એના વિશે આપણે જાણકારી આપવાના છીએ। તો બન્યા રહો એન્ડ તક। શું તમે જસ્ટિસ, મેજિસ્ટ્રેટ અને જજ વચ્ચેના કાયદાકીય તફાવત જાણો છો? ઘણા બધા કહેતા નથી હોતા કે જસ્ટિસ શું હોય છે, મેજિસ્ટ્રેટ અને જજ વચ્ચેના કાયદાકીય તફાવત શું હોય છે એના વિશે આપણે વાત કરવાના છીએ। તો સામાન્ય બોલચાલમાં આપણે જજ અને મેજિસ્ટ્રેટનો એક જ અર્થ કરતા હોઈએ છીએ। આપણે એવું માનીએ છીએ કે જજ અને મેજિસ્ટ્રેટ અને ન્યાયાધીશ, પરંતુ આપણે ઘણી બધી કાયદાકીય બાબતો અંગેનો જાણતા હોવાના કારણે ગેરસમજણ થાય છે। આપણે જજ અને મેજિસ્ટ્રેટ વચ્ચેનો તફાવત અને તેના કાર્યો જાણીએ। આપણે એના મેજિસ્ટ્રેટ અને જજ વચ્ચેના શું તફાવત છે એના વિશે આપણે વાત કરવાની છીએ। તો એક નંબરમાં સિવિલ કેસ શું હોય છે, જેને ગુજરાતીમાં દીવાની કેસ કહેવામાં આવે છે। જે સિવિલ કેસ આપણે કહી રહ્યા છીએ એને આપણે ગુજરાતી ભાષાની અંદર આપણે એને દીવાની કેસ કહેવામાં આવે છે। દીવાની કેસ એટલે મુખ્યત્વે બે વ્યક્તિ કે સંસ્થા વચ્ચે અથવા વ્યક્તિ અને સંસ્થા વચ્ચે પૈસા કે મિલકત અથવા વ્યવસાયના હક્કો તેમજ અધિકારી અંગેના વિવાદ। સિવિલ કેસમાં એક વ્યક્તિ સંસ્થા દ્વારા બીજી વ્યક્તિ સંસ્થાની કર્યા દ્વારા નુકસાન પહોંચાડવાનો દાવો કરવામાં આવે છે। દીવાની કાર્યરીતિ અધિનિયમ 1908 કલમ 9 મુજબ સિવિલ કેસમાં કરારનો ભંગ, બેદરકારી, બદનક્ષી, તબીબ ગેરરીતિ, કોપીરાઇટ, પેટેન્ટ, મિલકતના કબજા અને ભોગવટાની બાબતો, ભાડુઆતના પ્રશ્નો, ગ્રાહકની બાબતો, મિલકત વેચાણનો વિવાદ વગેરે પ્રકારનો સમાવેશ થાય છે। દીવાની કેસમાં મોટાભાગે દંડ કે સજા કરવાની હોતી નથી। સિવિલ મેટરમાં ફરિયાદી દ્વારા પોતાના હકો કે અધિકારો માટે કોર્ટ પાસે દાદ અથવા વળતર અથવા રાહત માગવામાં આવે છે અને કોર્ટ કાયદા દ્વારા બંને પક્ષકારોના હકો કે અધિકારો નક્કી કરે છે। હવે બીજું છે ક્રિમિનલ કેસ કોને કહેવામાં આવે છે એના વિશે પણ આપણે સંપૂર્ણ જાણકારી આપવાના છીએ। ક્રિમિનલ કેસ, જેને ગુજરાતીમાં ફોજદારી કાયદો કહેવામાં આવે છે, જે આપણે નથી કહેતા હોતા અમુક કહી દે છે ક્રિમિનલ કેસ, તો એને આપણે ગુજરાતી ભાષામાં ફોજદારી કાયદો કહેવામાં આવે છે। ફોજદારી કેસ એટલે મુખ્યત્વે સરકાર દ્વારા જાહેર સુખાકારી, સલામતી, સુરક્ષા અને શાંતિનો બની રહે તે માટે ઘડવામાં આવેલ કાયદાઓનો ભંગ કરવો તે અંગેની બાબતો। આવા કેસોમાં કોઈ વ્યક્તિ કે સમૂહ દ્વારા બીજી વ્યક્તિ સમૂહને શારીરિક ઈજા કરવામાં આવે, ભયમાં મૂકવામાં આવે, આર્થિક નુકસાન કરવામાં આવે, તેમની સાથે બળજબરી કરવામાં આવે અથવા જાહેર સુલેહ શાંતિ ભંગ થાય એવું કોઈ કૃત્ય કરવામાં આવે તેને ફોજદારી કેસ કહેવામાં આવે છે। ભારતીય ન્યાય સંહિતા 2023ની જોગવાઈ મુજબ ચોરી, લૂંટ, બળાત્કાર, મારામારી, ઠગાઈ, અપહરણ જેવી બાબતો અપરાધિક એટલે કે ફોજદારી કેસ ગણાય છે। ફોજદારી કેસમાં ફરિયાદી દ્વારા કોર્ટ પાસે ન્યાય અને સજા દંડની માંગણી કરવામાં આવે છે અને કોર્ટ દ્વારા આરોપીને જેલ અથવા દંડ અથવા મૃત્યુની સજા પણ કરવામાં આવે છે। હવે ત્રીજું છે
કે મેજિસ્ટ્રેટ એટલે શું. આપણે આગળ કીધું ને કે મેજિસ્ટ્રેટ, જજ અને ન્યાયાધીશ, એના વિશે આપણે એટલે ત્રીજો પોઈન્ટ છે કે મેજિસ્ટ્રેટ એટલે શું. મેજિસ્ટ્રેટને ગુજરાતીમાં દંડાધિકારી કહેવામાં આવે છે. મેજિસ્ટ્રેટને ગુજરાતી ભાષામાં એટલે કે આપણી મૂળ ભાષામાં જે વિસ્તારથી જે આપણે ગુજરાતમાં રહીએ છીએ તો આપણે ગુજરાતી ભાષાનું નોલેજ પણ હોવું જોઈએ કે ગુજરાતીમાં કાયદા વિશે ગુજરાતીમાં શું કહેવામાં આવે છે. તો હવે આપણે એના વિશે વાત કરવાના છીએ કે મેજિસ્ટ્રેટ એટલે શું. તો મેજિસ્ટ્રેટનું ગુજરાતીમાં દંડાધિકારી કહેવામાં આવે છે. કાયદાની ભાષામાં મેજિસ્ટ્રેટ એક ન્યાયિકા અધિકારી હોય છે જેણે પોતે એકલા અથવા પોતાની પેનલ દ્વારા કોર્ટ કાર્યવાહીનું સંચાલન કરે છે, કેસ સંબંધિત કાનૂની બાબતોને સાંભળે છે અને તમામ વિગતો ધ્યાને રાખી નિર્ણય કરવાનું કામ કરે છે. જજ શબ્દ એગ્લો ફ્રેન્ચ શબ્દ જગેર પરથી આવ્યો છે જેને અર્થના વિશે અભિપ્રાય રચવો છે. ઉપરાંત લેટિન જ્યુડિકેરમાંથી જેનો અર્થ થાય છે ન્યાયનું પરીક્ષણ કરવું, પુરાવાના આધિકારિક રીતે પરીક્ષણ કરવું, નિર્ણય પર ચુકાદો કરવો અને તેનો ઉચ્ચાર કરવો. આમ મેજિસ્ટ્રેટ એટલે કે દંડાધિકારીનું કામ ફક્ત ક્રિમિનલ ફોજદારી બાબતોને સાંભળવાનું, તેની કાનૂની હકીકતોનું પરીક્ષણ કરવાનું અને પોતાના નિર્ણય જાહેર કરી સજા કે દંડ કરવાનું હોય છે. મેજિસ્ટ્રેટ બે પ્રકારના હોય છે જેમાં એટલે કે મેજિસ્ટ્રેટ બે પ્રકારના હોય છે. જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એટલે કે જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટમાં શહેરી વિસ્તારમાં જિલ્લા કક્ષાએ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ તેમજ તાલુકા કક્ષાએ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ અને બીજું છે એક્ઝિક્યુટિવિટી મેજિસ્ટ્રેટ મામલતદાર, પ્રાંત અધિકારી અથવા કલેક્ટર પ્રમાણે વ્યવસ્થા હોય છે. જિલ્લા કક્ષાના સેશન્સ કોર્ટ તેમજ તાલુકા કક્ષાના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસનું કામ અપરાધિક મામલાઓમાં અદાલતી કાર્યવાહી સાંભળવાનું તેમજ ન્યાય કરવાનું હોય છે. જ્યારે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ તરીકે જિલ્લા કલેક્ટર, મેજિસ્ટ્રેટ તરીકે પ્રાંત અધિકારી, સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ તરીકે અને મામલતદાર એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ તરીકે કામ કરે છે. જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફક્ત અપરાધી બાબતો સંભાળે છે જ્યારે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ જાહેર સલામતી, કાયદો અને વ્યવસ્થા તેમજ સુલેહ શાંતિ બાબતો સંભાળે છે. હવે આપણે વાત કરશું ચોથા નંબરમાં જજ એટલે શું. આપણે ઘણા બધા એમના મોઢે હોય કે જજ થઈ ગયા, જજ એ છે એટલે કે જજ એટલે શું. જજને ગુજરાતી ભાષામાં ન્યાયાધીશ કહેવામાં આવે છે. આપણે જજ શબ્દ ઘણા બધા બોલતા હોઈએ છીએ પણ એને ગુજરાતી ભાષામાં શું કહેવાય તો એને ગુજરાતી ભાષામાં મૂળ ભાષામાં કહેવાય છે જજને ગુજરાતી ભાષામાં ન્યાયાધીશ કહેવામાં આવે છે. ન્યાયાધીશ કાયદા સંબંધિત બાબતો સાંભળવા અને નિર્ણય કરવા માટે નિયુક્ત ન્યાયાધીશ અધિકારી છે. ન્યાયાધીશ કેસમાં અંતિમ અભિપ્રાયના કલ્પના કરે છે અને તેની પાસે વહીવટીય સત્તા હોય છે. જજનું કામ ફક્ત સિવિલ કેસમાં અદાલતી કાર્યવાહી સાંભળી અને કાનૂની રાહે નિર્ણય કરવાનું કામ કરે છે. જજ, ન્યાયાધીશ અને મેજિસ્ટ્રેટ દંડાધિકારી વચ્ચે તફાવત. હવે આપણે વાત કરી અલગ અલગ વિભાજનમાં વાત કરી છે પણ આપણે હવે વાત કરીશું જજ, ન્યાયાધીશ અને મેજિસ્ટ્રેટ દંડાધિકારી વચ્ચેનો તફાવત. સિવિલ જજ પાસે જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કરતાં વધારે સત્તાઓ હોય છે. આ ફરીથી રિપીટ કરું છું કે સિવિલ જજ પાસે જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કરતાં વધારે સત્તાઓ હોય છે. મેજિસ્ટ્રેટનું કાર્યક્ષેત્ર મર્યાદિત હોય છે જ્યારે જજનું કાર્યક્ષેત્ર વિશાળ હોય છે. જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સામાન્ય અપરાધિક મામલાઓમાં સંભળાય છે અને તે અંગે પ્રાથમિક ચુકાદા આપે છે જ્યારે જજ ગંભીર અને જટિલ પ્રકારના મામલા સાંભળે છે. સિવિલ જજ એક લવાદી વ્યક્તિ છે જે કોર્ટમાં ન્યાયિક નિર્ણય કરે છે જ્યારે મેજિસ્ટ્રેટ પોતાના હુકુમત વિસ્તારમાં અંદર કાયદો અને વ્યવસ્થા સ્થિત મેન્ટેન કરે છે. જજ બનવા માટે કાયદાની ડિગ્રી જરૂરી જ્યારે મેજિસ્ટ્રેટ અથવા માટે કાયદાની ડિગ્રી કે વકીલાતનો અનુભવ જરૂરી નથી. મેજિસ્ટ્રેટ ફક્ત એક ચોક્કસ સમયગાળા પૂરતી કેદની સજા અને દંડ કરી શકે છે જ્યારે જજ આજીવન કેદ કે મૃત્યુદંડની સજા પણ કરી શકે છે.
સિવિલ જજ અને જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ બંને નીચલી અદાલતમાં સાથે બેસે છે. જિલ્લા કક્ષા સિવિલ મેટર અદાલતમાં જાય છે, જ્યારે જિલ્લા કક્ષાના ક્રિમિનલ કેસ સેશન કોર્ટ પાસે જાય છે, જ્યારે જિલ્લા ન્યાયાધીશ સિવિલ મેટર સંભાળે છે, જ્યારે સત્ર ન્યાયાધીશ ક્રિમિનલ મેટર સાંભળે છે, પરંતુ જિલ્લા કક્ષાના બંને ન્યાયાધીશ કહેવામાં આવે છે. નીચલી કોર્ટમાં સિવિલ જજ અને જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ અલગ હોય છે. જિલ્લા કક્ષાએ બંને જજ કહેવામાં આવે છે અને હાઈકોર્ટમાં જસ્ટિસ ન્યાયમૂર્તિ કહેવામાં આવે છે. મિત્રો, આજે આપણે માહિતી આપી છે જસ્ટિસ, મેજિસ્ટ્રેટ અને જજ વચ્ચેના કાયદેકીયના તફાવત વિશે આપણે જાણકારી આજે આપી છે. એટલે મિત્રો, જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને આવા જ કાયદા જાણવા માટે તમને આ ચેનલ ઉપર નવા દિવસે ને દિવસે નવા વિષયો ઉપર અમે આ ચેનલ ઉપરથી તમને માહિતી આપીશું. અને તમારે બીજી કોઈ બી માહિતી જોઈતી હોય તો તમે આમાં અમને કોમેન્ટ કરી શકો છો, તો એ વિશે અમે તમને માહિતી પૂરી પાડીશું. તો બસ આજના માટે આટલું જ હતું. ફરી મળીશું નવા વિડીયો સાથે. અને બીજો મિત્રો કહું છું કે આ ચેનલને વધુમાં વધુ લોકો સાથે શેર કરવા નમ્ર વિનંતી કરું છું. ને ચેનલ પસંદ આવી તો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા અને વધુમાં વધુ લોકો સાથે શેર કરવા નમ્ર વિનંતી કરું છું. તો આજના માટે બસ આટલું જ. ફરી મળીશું નવા વિડીયો સાથે. તો એટલે જય હિન્દ, જય ભારત. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.